નમસ્કાર મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે મિત્રો, તમે જાણો જ છો કે ફાર્મર રજિસ્ટ્રી કરવી કેટલી જરૂરી છે અને આ એક ફરજિયાત પ્રોસેસ થઈ ગઈ છે. હવે તમારે 2000નો હપ્તો લેવો હશે તો એના માટે પણ ફાર્મરનું રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત રહેશે, અથવા તો બીજી કોઈ સરકારની યોજનાઓનો તમારે લાભ લેવો હશે તો એના માટે પણ ફાર્મર રજિસ્ટ્રી છે એ તમારું કરેલું છે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. તો આજના આ વિડીયોમાં આપણે એ જાણીશું કે તમારું રજિસ્ટ્રેશન થઈ તો ગયું છે, પણ એની પીડીએફ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો એ પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો. એ પીડીએફ ડાઉનલોડ કરી અને પછી તમે એનું એક અલગથી પેપર તરીકે તમે એની ઝેરોક્સ પણ કઢાવી શકો. તો આ પીડીએફ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી એ આપણે આ વિડીયોમાં જાણીશું. બીજી એક વસ્તુ એ કે જો તમે હજુ રજિસ્ટ્રેશન નથી કરેલું તો એ રજિસ્ટ્રેશન તમારે કેવી રીતે કરવું એનો પણ આપણે એક વિડીયો આપી દીધો છે. તો તમને અહીંયા ઉપર આઈ બટનમાં એ વિડીયો દેખાય છે, એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ લેજો. તમે કેવી રીતે તમારા હાથે તમારા મોબાઈલનો ઉપયોગ કરી અને ફાર્મર રજિસ્ટ્રીમાં તમારું રજિસ્ટ્રેશન કરી શકો એ તમને એ વિડીયોમાં જાણવા મળી જશે. તો હવે આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ. ટેબ્લેટ ઉપર હું તમને બતાવીશ. તમે તમારા મોબાઈલનો ઉપયોગ કરી શકો, તમારા લેપટોપનો ઉપયોગ કરી શકો કે તમારા ટેબ્લેટનો ઉપયોગ કરી શકો. પ્રોસેસ સેમ ટુ સેમ જ રહેશે. તો ચાલો આગળ વધીએ અને હવે તમારું રજિસ્ટ્રેશન જે થયેલું છે એની પીડીએફ આપણે ડાઉનલોડ કરીએ. તો હવે આપણે આપણા બ્રાઉઝરમાં આગળ વધશું અને વેબસાઇટમાં ઘણા બધા ડખા છે, એટલે તમે બધાય સ્ટેપ છે અને પ્રોપરલી જોજો તો જ તમને તમારી વેબસાઇટ પણ મળશે, અથવા તો આ વેબસાઇટ પણ ઘણી વખત નથી મળતી. તો અહીંયા આપણી પાસે બ્રાઉઝર છે, બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરી અને હવે અહીંયા આપણે લખવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. આ તમે લખશો તો તમને ઘણી વખત વેબસાઇટ જોવા મળશે, ઘણી વખત વેબસાઇટ જોવા જ નહીં મળે. 404ની એટલે કે 404ની એરર આવી જશે. તો એના માટે હું તમને નીચે લિંક આપી દઈશ, અથવા તો અહીંયા જે ટાઈપ કરું છું એ તમે ટાઈપ કરી અને સીધા વેબસાઇટ ઉપર વયા જાજો, કારણ કે ઘણી વખત તમને આ જે ગુજરાતની વેબસાઇટ છે જોવા જ નહીં મળે. તો અહીંયા આપણે લખવાનું છે GJFR. આટલું તમે લખી અને અહીંયા હું તમને આ લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, જેથી કરી અને તમે એકદમ સહેલાઈથી આગળ વધી શકો. gjfr.agristack.government.in આ વેબસાઇટનું નામ છે. તો એ વેબસાઇટ ઉપર આપણે આગળ વધશું. હવે આગળ વધશો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. તે અહીંયા તમારે ઓફિશિયલ અને ફાર્મર છે એમાંથી આપણે ફાર્મરમાં વહી જવાનું છે, અને આપણે જે આની પહેલાં વિડીયો આપેલો છે તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો, તો એ જે તમે રજિસ્ટ્રેશન કર્યું હશે ત્યારે જે તમે મોબાઈલ નંબર નાખેલો હશે એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. તો એ મોબાઈલ નંબર હું નાખી દઉં. મોબાઈલ નંબર નખાઈ જાય પછી તમે નીચે પાસવર્ડ નાખીને આગળ વધી શકો, અથવા તો ઓટીપીથી તમે સીધા આગળ પણ વધી શકશો. ઓટીપી ઉપર ક્લિક કરશો તો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે અને ઓટીપી તમે નીચે નાખશો એટલે તમે લોગિન કરી શકશો. તો હું અહીંયા પાસવર્ડથી આગળ વધું છું. પાસવર્ડ આપણે નાખી દીધા છે. નીચે કેપ્ચા જે લખેલો છે એ જ કેપ્ચા આપણે સામેની સાઈડમાં નાખી દેવાનો છે. હવે કેપ્ચા આપણે નાખી અને અહીંયા જે લોગિન કરેલું છે એના ઉપર આપણે ક્લિક કરી અને લોગિન કરશું. અહીંયા તમને ઉપર એક નોટિફિકેશન આવી જશે, તમારું લોગિન સક્સેસફુલી થઈ ગયું છે. અને જો લોગિનમાં ઘણી વખત તમારો કેપ્ચા રોંગ છે એવો મેસેજ આવે તો તમે પાછો ફરીથી કેપ્ચા નાખી અને ફરીથી ટ્રાય કરજો, તમારું લોગિન પણ સક્સેસફુલી થઈ જશે. હવે લોગિન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા તમારી બધી ડિટેલ તમને જોવા મળી રહી છે. હવે અહીંયા તમને ઉપર 3 લાઈન દેખાય છે, આને સોફ્ટવેરની ભાષામાં બર્ગર આઇકન કહેવાય. તો એ બર્ગર આઇકન ઉપર આપણે ક્લિક કરશું. હવે બર્ગર આઇકન ઉપર આપણે ક્લિક કરશું ને એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં તમારું સ્ટેટસ તમારે જોવું હોય તો એ પણ તમે જોઈ શકશો કે તમારી પ્રોસેસ ક્યાં પહોંચી છે. પણ આપણે અત્યારે પીડીએફ ડાઉનલોડ કરવાની છે તો આપણે એના ઉપર આગળ વધશું. તો એના માટે વ્યૂ માય ઇન્ફોર્મેશન જે લખેલું છે બીજા નંબરનું ઓપ્શન, એના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધશું. હવે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની પ્રોસેસ થઈ અને આગળ વધશે. અહીંયા તમારી બધી ડિટેલ તમને જોવા મળશે અને અહીંયા તમે ઉપર ઓપ્શન એક જોઈ શકો છો, ડાઉનલોડ પીડીએફ. તો એ ડાઉનલોડ પીડીએફ ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી પીડીએફ જે હશે, તમારી બધી ડિટેલ હશે એની પીડીએફ તમને અહીંયા જોવા મળી જશે અને તમને અહીંયા તમારી પીડીએફના જેટલા પેજીસ હશે એ પેજીસ પણ જોવા મળી જશે. તો આમાંથી જો તમારે કોઈ બ્લેન્ક પેજ નીકળતું હોય, મતલબ કે કોરું પેજ હોય અને તમારે એને ડાઉનલોડ ના કરવું હોય તો અહીંયા આપણે સિલેક્ટ કરી અને પેજને કાઢી નાખશું. પણ મોસ્ટ ઓફ બધા પેજીસ ભલે આપણે પેજ એમને રહેવા દેવાના છે. ઉપર તમને અહીંયા પીડીએફ ડાઉનલોડનું એક ઓપ્શન દેખાઈ રહ્યું છે,
એના ઉપર આપણે ક્લિક કરશું એટલે ઓટોમેટિક તમારી જે પીડીએફ હશે એ ડાઉનલોડ થઈ જશે. એ પીડીએફને તમે સેવ કરી અને સાચવીને રાખી દો, અથવા તો એને તમે તમારી પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ પણ કઢવી શકો, કારણ કે એમાં તમારી બધી ડિટેલ તમને એમાં જોવા મળી જશે. અને તમારો એક યુનિક આઈડી નંબર જે જનરેટ થયો હશે એ નંબર પણ તમને એમાં જોવા મળી જશે. તો આ રીતે તમે કંઈક તમારા જે રજિસ્ટ્રેશન કરેલું છે એની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો. અને જો તમારે રજિસ્ટ્રેશન હજુ નથી થયેલું, રજિસ્ટ્રેશન કરવું છે, તો એનો પણ તમને અત્યારે બાજુમાં જે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન પણ કરી લેજો. બાકી જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો, કારણ કે આટલું ડિટેલમાં અને આટલું સરળ રીતે તમારે જો સમજવું હોય તો તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ જ ઉપયોગી થશે. અને આપણે આવા ખેડૂતોને ઉપયોગી વિડીયોઝ છે આપણા ચેનલ ઉપર રોજે રોજ મૂકતા રહીએ છીએ. તો મળશે એક નવા જ વિડીયો સાથે.